મારું નામ પરબત જગમાલ પીઠિયા, ગામ સેગરસ, તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર. આ મારે સોયાબીન હતી. આમાં કાબરીનું પ્રમાણ એટલું બધું આવી પડ્યું હતું કે હું તો જોઈને હારી ગયો હતો કે સોયાબીનનું પૂરું છે. હવે તમે જોઈ શકો કે આ પાંદડા આખા ખાખી કરીને ખાતર આમાં આપણે દેહી ભાષામાં કહ્યું તો હુપડા ભરાય એટલી હતી. બરાબર, પાન બી ખરા હા, ફેલ થઈ ગયો અને ઈડ મરી ગઈ છે અત્યારે મરી ગઈ છે. એનું કારણ કે મેં આ શહેનશાહ અમારી બરાબર કાબરી ઈરમાં આનું રિઝલ્ટ એટલું સોલિડ આવ્યું કે 3 દિવસ પહેલા સોયાબીન આપણે જોઈએ તો ગમતી આખી ખાખી થઈ ગઈ હતી. અને એવું હતું કે સોયાબીન માં ઉપાડી નાખ્યું, જો કઈ થાય નહીં. પણ આનું દવાના છાંટાનું 4થો દિવસ છે, રિઝલ્ટ બહુ એટલું સોલિડ મળ્યું. તમારી નજર હમો છે આ નવી ફૂટ મંડી આવવા, આ ફાલ મીંડો પાછો લાગવા. હા, 100% આનું રિઝલ્ટ બહુ સોલિડ આવ્યું. અટાણે એક ખેતરમાં તમારે એક પણ ઈર જોવા મળે નહીં. મારી ખેડૂતને સલાહ છે કે કદાચ તમારા ખેતરમાં કાબરી ઈડનો ઉપદ્રવ હોય તો આનું રિઝલ્ટ બહુ સોલિડ છે. આપણે નજર હમું છે, તમે જોઈ શકો છો કે સોયાબીન 5 દિવસ પહેલા કેવી હતી અને હાલમાં એનું આ કેવી છે. જો આ માર્યા પછી નવી ફૂટ આવવા માંડી. 5 દિવસની મારી પૂરા બધા છોડની અંદર જોઈ શકીએ આપણે નવે કાંટે બધું થવા મળી ગયેલું છે. સરસ. અને જ્યારે તમારે જે આ સોયાબીનમાં ઈડ હતી તો કેવી રીતની ઈડ હતી, તમને ખબર કે આમ કેવી કેટલા પ્રમાણમાં હતી? ઈડ પ્રમાણમાં તમે વાત પૂછોમાં આપણે દેહી ભાષામાં કહ્યું તો હુપડા ભરાય એટલી. આમાં ઉથલ મારીને આવ્યું તો પાટલુમાં પૈસામાં આખા બૂટ ભરાઈ જતા એટલી હતી. ગણી ગણાય વીણી વીણાય એટલી. એક પાંદડામાં 8 થી 10 નું ઈડનું પ્રમાણ હતું. પણ 3 દિવસની માલિકો તમને ખેતરમાં એક ઈડ જોવા મળે નહીં. રિઝલ્ટ બહુ સોલિડ છે આનું. શહેનશાહનું રિઝલ્ટ, શહેનશાહનું કેવું લાગ્યું? બહુ સોલિડ ધારાભાઈ રિઝલ્ટ. મને પણ એમ હતું કે ઈડ નહીં મારે કોઈ રીતે કાબુમાં આવશે જ નહીં. પણ મને શ્યામ અગ્રવાલ દેવુભાઈને સલાહ હતી કે કાબરી ઈડ હોય તો શહેનશાહ મારો. એ માર્યા પછી રિઝલ્ટ તમારી નજર હમું છે. હા, છે નજર છે. બહુ સોલિડ કામ છે શહેનશાહનું. રિઝલ્ટ બહુ સોલિડ 100% મળ્યું.